સજીવોમાં જોવા મળતા કાર્બનિક જૈવિક અણુઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર, આપણે આગળના લેક્ચરમાં જોયું કે સજીવોમાં જે જોવા મળતા કાર્બનિક જૈવિક અણુઓ જે છે એ બે પ્રકારના જોવા મળે છે. એક છે સૂક્ષ્મ જૈવિક અણુઓ અને બીજા છે બૃહદ જૈવિક અણુઓ. સૂક્ષ્મ જૈવિક અણુઓ એટલે કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં ઓછો હોય તો આપણે એને સૂક્ષ્મ જૈવિક અણુઓ કહીએ. જ્યારે આપણે ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં સજીવના જે છે એ ભાગને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ ત્યારે જે એસિડ દ્રાવ્ય જૂથ છે તો એમાં બધા સૂક્ષ્મ જૈવ અણુઓ પ્રાપ્ત થાય છે. જ્યારે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં વધારે હોય એવા અણુઓને આપણે બૃહદ જૈવિક અણુઓ કહીએ છીએ. અને એ સામાન્ય રીતે ક્યાં પ્રાપ્ત થાય છે? આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જે છે એ પ્રાપ્ત થાય છે. બરાબર, એમાં અપવાદ રૂપે ચરબી છે કે જેનો અણુભાર 800 ડાલ્ટન કરતાં ઓછો હોવા છતાં પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં મળે છે. બરાબર, શું કામ મળે છે એની આપણે ચર્ચા ત્યાં કરી હતી. હવે આપણે જે છે એ સજીવોમાં જોવા મળતા સૂક્ષ્મ અને બૃહદ બંને પ્રકારના જૈવિક અણુઓની જે છે એ ચર્ચા કરવાની છે. બૃહદ જૈવિક અણુઓ વિશે આપણે જોતા હતા તો ત્યારે જોયું હતું કે આપણે મુખ્યત્વે સજીવોમાં 4 પ્રકારના બૃહદ જૈવિક અણુઓ જોવા મળે છે. એક છે કાર્બોદિત, જેને આપણે શર્કરા તરીકે ઓળખાવીએ છીએ. બીજા છે પ્રોટીન્સ, ત્રીજા છે ચરબી અને ચોથા જે છે એ ન્યુક્લિક એસિડ જોવા મળે છે. બરાબર, 4 મહત્વના અણુઓ છે, આપણે યાદ રાખવાના છે. કાર્બોદિતો, પ્રોટીન્સ, ચરબી અને ન્યુક્લિક એસિડ. તો આ 4 જૈવિક અણુઓ જે છે એ મહત્વના બૃહદ જૈવિક અણુઓ છે. એના આધારે જે છે એ આપણે આખા સજીવોમાં જોવા મળતા અણુઓની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે જે છે એ અભ્યાસ કરવાના છીએ એ છે આપણે કાર્બોદિત. બરાબર, જેને આપણે શર્કરા તરીકે ઓળખાવીએ છીએ. અંગ્રેજીમાં એને કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે કાર્બોદિત અથવા તો શર્કરા જે છે એ બરાબર ખરેખર આપણા જે ટેક્સ્ટ બુકમાં જે છે તો એમાં વર્ણનાત્મકની દ્રષ્ટિએ થોડુંક આડાવડું વર્ણન આપેલું છે. હવે તમે ધ્યાનમાં લેજો, થોડુંક જે છે એ હું તમને અહીંયા અલગ રીતે ભણાવું છું. આપણા ટેક્સ્ટ બુકમાં પેલા સૂક્ષ્મ જૈવિક અણુઓની ચર્ચા કરી છે. એમાં આપણે જે છે એમિનો એસિડ્સ જે છે, ન્યુક્લિયોટાઇડ્સ છે, બરાબર, ચરબી છે. તો આ બધા જે સૂક્ષ્મ જૈવિક અણુઓ છે તો એને પેલા એક એક ફકરામાં આપી દીધા છે. પછી બૃહદ જૈવિક અણુઓની ચર્ચા કરી. પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, પોલિસેકેરાઇડ્સ છે. બરાબર, આ રીતે 2 ભાગમાં ચર્ચા કરી. પણ એના કરતાં તમને હું સમજવા માટે હું આ 4 મુખ્ય જૈવિક અણુઓને ટોપિક વાઇઝ જે છે એ સમજાવીશ, જેમાં જે તે જૈવિક અણુઓના સૂક્ષ્મ જૈવિક અણુઓની પણ ચર્ચા આપણે કરી લેશું. બરાબર, એટલે આપણને જે છે એ ધ્યાનમાં રહેશે, સરળતાથી યાદ રહેશે. કેટલીક બાબતો ટેક્સ્ટ બુકમાં નથી આપેલી જે બેઝિક છે, પાયો છે. દાખલા તરીકે કાર્બોદિત આપણે સમજવા હોય તો કાર્બોદિતમાં મોનોસેકેરાઇડ્સ એ મહત્વના કાર્બોદિત છે, કારણ કે એમાંથી જ ડાયસેકેરાઇડ્સ અને પોલિસેકેરાઇડ બને છે. તો ટેક્સ્ટ બુકમાં સીધું પોલિસેકેરાઇડ આપેલું છે, તો એમાં મોનોસેકેરાઇડ્સનું વધારે વિસ્તૃત વર્ણન નથી, તો એ આપણને સમજાશે નહીં. એટલે હું તમને કાર્બોદિત સમજાવીશ તો એમાં મોનોસેકેરાઇડ્સ પણ સમજાવીશ, ડાયસેકેરાઇડ્સ પણ સમજાવીશ અને પોલિસેકેરાઇડ્સ પણ સમજાવીશ, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહેશે. બરાબર, તો સૌથી પહેલા આપણે જે છે એ ચર્ચા કરવાના છીએ એ છે કાર્બોદિત. બરાબર, કાર્બોહાઈડ્રેટ્સ. હવે કાર્બોહાઈડ્રેટ્સ એ એક પ્રકારના સામાન્યમાં સામાન્ય અણુઓ છે જે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય. ખાસ કરીને વનસ્પતિમાં જ્યાં પ્રકાશ સંશ્લેષણ થતું હોય એવા સજીવોમાં કાર્બોહાઈડ્રેટ્સ, એવા અંગોમાં કાર્બોહાઈડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં જે છે એ જોવા મળે છે. દાખલા તરીકે આપણે લઈએ કે ભાઈ વનસ્પતિના પર્ણો જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પર્ણોમાં કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ જોવા મળે છે. બરાબર, હવે સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ્સનું જે રાસાયણિક સૂત્ર જે છે એ આપણે જે છે એ સમજી લઈએ. એ છે CnH2OM. બરાબર, જ્યાં ઘણી બધી વખત N = M અથવા તો N ≠ M. હવે તમને પ્રશ્ન થાય કે N = M અને N ≠ M પણ આવે, તો કે હા,
કેટલાક કાર્બોદિતોમાં n અને m ની સંખ્યા સરખી હોય, જ્યારે કેટલાક કાર્બોદિતોમાં n અને m ની સંખ્યા સરખી ન હોય, ન પણ હોઈ શકે, બરાબર. તો બંનેમાંથી કોઈ પણ જે છે એ અણુઓ જે છે એ આવી શકે છે, બરાબર. હવે આપણે જે છે એ કાર્બોદિતોનું વિસ્તૃત સમજ જે છે એ ધ્યાનમાં લઈએ. તો કાર્બોદિતોને આપણે સમજવા માટે આપણે ત્રણ રીતે જે છે એ વહેંચીએ છીએ: મોનોસેકેરાઇડ્સ, ડાઇસેકેરાઇડ્સ અને પોલીસેકેરાઇડ્સ, બરાબર. તો સૌથી પહેલા જે છે એ આપણે લઈએ છીએ મોનોસેકેરાઇડ્સ, બરાબર. મોનો એટલે કે એક. જ્યારે કાર્બોદિતોના એક જ અણુ જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા હોય અથવા તો જેના બંધારણમાં એક જ અણુ આવેલા હોય તો એને આપણે કહીશું મોનોસેકેરાઇડ, બરાબર. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ m છે. કાર્બોદિતનું જે આપણું સૂત્ર છે CnH2OM, એમાં n ઇઝ ઇક્વલ ટુ m છે. એટલે કે જેટલા n ના અણુઓ હશે એટલા જ m ના અણુઓ હશે, બરાબર. બીજું, સામાન્ય રીતે મોનોસેકેરાઇડ જે છે એ સ્વાદમાં ગળિયા હોય છે, બરાબર. ટેસ્ટ વાઇઝ જે છે એ આપણને મીઠા લાગે છે. કેવા હોય છે? સ્વાદમાં ગળિયા હોય છે. બીજું, પાણીમાં દ્રાવ્ય હોય છે, એટલે કે પાણીમાં આપણે જે છે એ ઓગાળવા હોય તો મોનોસેકેરાઇડ્સ જે છે એ પાણીમાં ઓગાળી શકાય એવા હોય છે, બરાબર. ત્રીજું ગુણધર્મ જે છે એ આપણે લઈએ તો મોનોસેકેરાઇડ જે છે એ કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે છે, બરાબર. મોનોસેકેરાઇડ્સ સ્વાદમાં ગળિયા હોય, પાણીમાં દ્રાવ્ય હોય અને કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે એવા ગુણધર્મો ધરાવતા હોય. હવે મોનોસેકેરાઇડ્સના પ્રકારો કેવા છે, કે મોનોસેકેરાઇડ્સ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે એમાં ઘણા બધા જોવા મળે છે. આપણે મુખ્ય મોનોસેકેરાઇડ્સ જે આપણે સામાન્ય રીતે વ્યવહારમાં ઉપયોગમાં આવવાના છે એની ચર્ચા જે છે એ કરશું. દાખલા તરીકે ટ્રાયોઝ, બીજા છે પેન્ટોઝ અને ત્રીજા છે હેક્ઝોઝ. એટલે કે મોનોસેકેરાઇડ્સમાં ટ્રાયોઝ હોય, ટેટ્રોઝ હોય, પેન્ટોઝ હોય, હેક્ઝોઝ હોય, બરાબર. આ રીતે અલગ અલગ પ્રકારના હોય છે. આપણે મુખ્યત્વે આપણા જે વધુમાં વધુ ઉપયોગમાં આપણે 11મા 12મા ધોરણમાં ઉપયોગમાં આવવાના છે એવા જે છે એ મોનોસેકેરાઇડ્સની ચર્ચા કરીએ. ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝ આ જે છે એ આપણે વારંવાર જે છે એ આપણે ઉપયોગમાં લેવાના છે. એટલે આપણને ધ્યાનમાં રહીએ કે ભાઈ આ કયા પ્રકારના શર્કરા છે અથવા તો કયા પ્રકારના અણુઓ છે, બરાબર. હવે સામાન્ય રીતે કોઈ પણ કાર્બોદિત હોય તો એમાં બે ક્રિયાશીલ સમૂહ જે છે એ મહત્વના હોય. કાં તો CHO સમૂહ, જેને આપણે કહીએ છીએ આલ્ડીહાઇડ સમૂહ, અને કાં તો જે છે એ C ડબલ બોન્ડ O, એટલે કે જેને આપણે કહીએ કીટોન સમૂહ. એટલે કે કાર્બોદિતોના બંધારણમાં બે માંથી કોઈ એક ક્રિયાશીલ સમૂહ હોય, કાં તો આલ્ડીહાઇડ સમૂહ હોય અથવા તો કયો હોય? કીટોન સમૂહ હોય, બરાબર. તો કોઈ પણ મોનોસેકેરાઇડ આપણે લેશું, ટ્રાયોઝ લઈએ, પેન્ટોઝ લઈએ કે હેક્ઝોઝ લઈએ, તો એના બંધારણમાં કાં તો આલ્ડીહાઇડ સમૂહ હશે અને કાં તો કીટોન સમૂહ હશે. જો આલ્ડીહાઇડ સમૂહ હશે તો આપણે એને કહીશું આલ્ડોઝ શર્કરા, અને જો કીટોન સમૂહ હશે તો આપણે એને કહીશું કીટોઝ શર્કરા, બરાબર. પછી એ ટ્રાયોઝ હશે તો આપણે એને આલ્ડો ટ્રાયોઝ શર્કરા કહી શકીએ. પેન્ટોઝ હશે તો આપણે એને આલ્ડો પેન્ટોઝ શર્કરા કહી શકીએ. હેક્ઝોઝ હશે તો આપણે એને આલ્ડો હેક્ઝોઝ શર્કરા કહી શકીએ. જો કીટોન સમૂહ હશે તો કીટો ટ્રાયોઝ શર્કરા કહી શકીએ, કીટો પેન્ટોઝ શર્કરા કહી શકીએ, કીટો હેક્ઝોઝ શર્કરા કહી શકીએ, બરાબર. તો આ રીતે બે ક્રિયાશીલ સમૂહ જે છે એ જોવા મળે છે. કાં તો આલ્ડીહાઇડ હોય કાં તો કીટોન સમૂહ હોય. હવે પેલી વાત કરીએ ટ્રાયોઝ શર્કરાની. તો સામાન્ય રીતે વ્યવહારમાં ઉપયોગી બે ટ્રાયોઝ શર્કરા છે, બરાબર. એક છે ACTH, એક છે ગ્લિસરાલ્ડીહાઇડ અને બીજા છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, બરાબર. અથવા તો એસિટોન આપણે રાખી દઈએ, બરાબર. સોરી, જેને આપણે DHA કહીશું, અને આને આપણે કહીશું GAL.
એટલે કે બે પ્રચલિત જે છે એ આલ્ડો ટ્રાયોઝ અને કીટો ટ્રાયોઝ જે છે એ શર્કરા જોવા મળે છે. એક છે ગ્લિસરાલ્ડિહાઇડ અને બીજી છે ડાયહાઇડ્રોક્સી એસિટોન. હવે આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણનો જ્યારે અને શ્વસનની પ્રક્રિયાનો અભ્યાસ કરશું તો ત્યારે આ અણુઓની ચર્ચા આવશે. એટલે આપણે અહીંયા સમજી લઈએ કે એ શું છે, ટ્રાયોઝ શર્કરા છે, 3 કાર્બન વાળી. ટ્રાયોઝ એટલે 3, જેના બંધારણમાં 3 કાર્બન આવેલા હોય એને આપણે ટ્રાયોઝ શર્કરા કહીશું. બરાબર. દાખલા તરીકે ગ્લિસરાલ્ડિહાઇડ છે તો એમાં 3 કાર્બન છે અને સમૂહ કયો છે, તો કે આલ્ડિહાઇડ સમૂહ છે. ડાયહાઇડ્રોક્સી એસિટોન જે છે તો એમાં 3 કાર્બન છે અને સમૂહ કયો છે, તો કે કીટોન છે. બરાબર. તો ક્રિયાશીલ સમૂહ તરીકે જે સમૂહ હોય એના આધારે આપણે એનું નામકરણ કરીએ. ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન એ ટ્રાયોઝ શર્કરાના જે છે એ ઉદાહરણ છે. પેન્ટોઝ શર્કરા જે છે એ લઈએ તો પેન્ટોઝ શર્કરાના પ્રખ્યાત ઉદાહરણો જે છે એ છે રિબોઝ છે, ડીઓક્સીરિબોઝ છે અને રિબ્યુલોઝ છે. બરાબર. રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરા આપણે આગળ ન્યુક્લિક એસિડનો અભ્યાસ કરશું ત્યારે આપણને ધ્યાનમાં આવશે કે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ શર્કરા એ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ આપણે આગળના પાઠમાં પણ ભણી ગયા છીએ. તો એના બંધારણમાં જે છે એ આ બંને શર્કરા જે છે એ મહત્વની છે. રિબ્યુલોઝ શર્કરા આપણે મહત્વનો એક જે છે એ ઉત્સેચક છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ પ્રકારનો. બરાબર. રૂબિસ્કો જેને કહીએ છીએ, RUBISCO એ રૂબિસ્કો ઉત્સેચકના બંધારણમાં જે છે એ જરૂરી છે. એની પણ આપણે ચર્ચા ઉત્સેચકોના ટોપિકમાં કરવાના છીએ. બરાબર. તો પેન્ટોઝ પ્રકારની શર્કરા કે જેમાં 5 કાર્બન હોય અને આલ્ડિહાઇડ અથવા તો કીટોન સમૂહ આવેલા હોય તો એને આપણે કીટોપેન્ટોઝ અથવા તો આલ્ડોપેન્ટોઝ કહીશું. રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ 3 પ્રકારની શર્કરા છે. એમાંથી રિબોઝ અને ડીઓક્સીરિબોઝ બંને આલ્ડિહાઇડ સમૂહ ધરાવે છે અને રિબ્યુલોઝ જે છે એ કીટોન સમૂહ ધરાવતા જે છે એ જોવા મળે છે. બરાબર. તો આ રીતે જે છે એ આપણને ધ્યાનમાં આવશે. ત્યાર પછી એક્ઝોઝ શર્કરાની વાત કરીએ તો એક્ઝોઝ શર્કરા એટલે કે જે શર્કરાના બંધારણમાં 6 કાર્બન આવેલા હોય. એક્ઝોઝ એટલે 6. તો એક્ઝોઝ શર્કરા એટલે કે 6 કાર્બન ધરાવતા જે છે એ મોનોસેકેરાઇડ્સ, જેની અંદર મહત્વના મોનોસેકેરાઇડ્સ આપણા માટે પ્રચલિત પણ છે અને ખૂબ ઉપયોગી છે એવા ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. બરાબર છે. તો કયા છે એક્ઝોઝ શર્કરા? ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ થી તમે બધા પ્રચલિત છો. ગ્લુકોઝ જે છે એ ખૂબ મહત્વનો સેકેરાઇડ્સ છે જે છે એ સુગર અણુ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પહેલા વહેલો બનતો હોય કોઈ અણુ તો એ ગ્લુકોઝ જે છે. સૌથી પહેલા ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને ઉપયોગી પણ એટલો જ જે છે એ જોવા મળે છે. ગેલેક્ટોઝ સામાન્ય રીતે આપણે દૂધમાંથી પ્રાપ્ત થતા હોય છે. બરાબર. તો એ પણ મહત્વના જે છે એ મોનોસેકેરાઇડ્સ છે. અને ફ્રુક્ટોઝ અણુઓ આપણને જુદા જુદા ફ્રૂટમાંથી પ્રાપ્ત થતા હોય. સૌથી ગળિયા જો અણુઓ હોય કાર્બોદિત હોય તો એ છે ફ્રુક્ટોઝ. બરાબર. એ જુદા જુદા આપણને ફ્રૂટ્સની અંદરથી પ્રાપ્ત થતા હોય છે. તો એ રીતે જોવા જઈએ તો 6 કાર્બન વાળા એક્ઝોઝ શર્કરાની અંદર આપણે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝનો સમાવેશ કરી શકીએ છીએ. તો આ આપણી ચર્ચા કરી આપણે મોનોસેકેરાઇડ્સ, જેના બંધારણમાં એક જ કાર્બોદિતનો અણુ આવેલો હોય, જ્યાં n બરાબર શું હોય? m હોય. કાર્બોદિતોનું સૂત્ર આપણે યાદ રાખશું, CnH2OM. આ આપણે નીટ માટે મહત્વનું છે. આપણે ટેક્સ્ટ બુકમાં વર્ણન નથી, ખાસ ધ્યાનમાં રાખજો. પણ નીટ માટે બેઝિક પાયો પાકો કરવા માટે આ જરૂરી છે. એટલે તમે નોટમાં આ ટોપિક લખવાનો છે. બરાબર. તમે લખી લેજો કે સૌથી પહેલા તો કાર્બોદિત શું છે, તો કે આપણે જેને શર્કરા તરીકે ઓળખાવીએ છીએ, રાસાયણિક સૂત્ર શું છે? CnH2OM, જ્યાં n m અથવા તો n m. કાર્બોદિતોમાં સામાન્ય રીતે 2 ક્રિયાશીલ સમૂહો જોવા મળે છે. કાં તો આલ્ડિહાઇડ સમૂહ હોય અને કાં તો જે છે એ કીટોન સમૂહ હોય. બરાબર.
જે કાર્બોદિતો જે છે એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. ઘણા બધા પ્રકારો છે, મોનોસેકેરાઇડ્સ, ડાયટસેકેરાઇડ્સ, ઓલિગોસેકેરાઇડ્સ વગેરે, પણ આપણે એને જે છે એ 3 સમજવા માટે અત્યારે યાદ રાખશું. મોનોસેકેરાઇડ્સ જ્યાં N=m છે, સ્વાદમાં ગળ્યા છે, પાણીમાં દ્રાવ્ય છે અને કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે છે. બરાબર. ટ્રાયોસ શર્કરા 3 કાર્બન વાળા છે, પેન્ટોઝ એટલે કે 5 કાર્બન વાળા અને હેક્ઝોસ એટલે 6 કાર્બન વાળા. આ ઉદાહરણો ખૂબ પ્રચલિત છે, આપણે આગળ ભણવામાં આવશે એટલે ઓટોમેટિક યાદ રહી જશે. અત્યારે ખાલી યાદ રાખીએ આપણે. ટ્રાયોઝમાં આવશે ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન. પેન્ટોઝમાં આવશે રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ અને હેક્ઝોસ શર્કરામાં આવશે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. તો આ થયા મોનોસેકેરાઇડ અણુઓ. હવે આપણે આગળ જે વધીએ જે છે એ ડાયસેકેરાઇડ અણુઓ કેવા હોય. તો ડાયસેકેરાઇડ એટલે કે 2 સેકેરાઇડના અણુઓ જ્યારે ભેગા થાય, 2 મોનોસેકેરાઇડ્સના અણુઓ જ્યારે ભેગા થાય ત્યારે આપણે એને ડાયસેકેરાઇડ કહીએ. સામાન્ય રીતે જે હેક્ઝોસ શર્કરા છે, જે મોનોસેકેરાઇડમાં આપણે કીધું કે પેન્ટોઝ હોય, ટ્રાયોઝ હોય, હેક્ઝોસ હોય, એમાંથી જે હેક્ઝોસ શર્કરાના જે અણુઓ છે એ બંને જ્યારે ભેગા મળે ત્યારે જે છે એ આપણને ડાયસેકેરાઇડનું અણુ જે છે એ પ્રાપ્ત થાય છે. હવે કાર્બોદિતોનું સૂત્ર આપણને યાદ છે, CnH2OM. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા m શું છે તો કે m=n-1. બરાબર. શું છે? m=n-1. હવે આપણે કીધું કે ભાઈ ડાયસેકેરાઇડ એટલે શું તો કે 2 હેક્ઝોસ શર્કરાના અણુઓ ભેગા થાય. હવે હેક્ઝોસ શર્કરા એટલે કેટલા કાર્બન યુક્ત હોય તો કે 6 કાર્બન હોય. હવે 2 હેક્ઝોસ શર્કરા ભેગી થઈ એટલે કેટલા કાર્બન થયા? 12 કાર્બન થયા. તો અહીંયા n કેટલા છે? 12 છે અને m કેટલા હશે? 11 હશે. 12 માંથી 1 બાદ કરી. હવે આપણે ડાયસેકેરાઇડ નું સૂત્ર તારવીએ તો છે CnH2OM. હવે n કેટલા છે તો કે 12 છે અને m કેટલા છે? 12 માંથી 1 બાદ કરીએ 11. 12 કેવી રીતે આવ્યા તો કે આપણે શરૂઆતમાં જ કીધું કે ડાયસેકેરાઇડ એટલે શું તો કે હેક્ઝોસ શર્કરા 2 અણુઓ ભેગા મળે. ડાય એટલે 2 હેક્ઝોસ શર્કરાના અણુઓ ભેગા મળે તો આપણે એને શું કહીશું? ડાયસેકેરાઇડ કહીશું. બરાબર. તો 2 હેક્ઝોસ શર્કરા, હેક્ઝોસ શર્કરામાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન હોય. 2 હેક્ઝોસ શર્કરા એટલે કેટલા કાર્બન થયા? 12. હવે અહીંયા આપણે સૂત્રમાં મૂકીએ C12H2O11. હવે આપણું સૂત્ર તૈયાર થઈ જશે C12H22O11. તો આ આપણું ડાયસેકેરાઇડનું જે છે એ સૂત્ર જોવા મળશે. બરાબર. ડાયસેકેરાઇડ્સનું સૂત્ર આપણને નીટમાં પૂછે તો આપણે કહી શકીએ કે C12H22O11. બરાબર. અથવા તો CnH2OM જ્યાં m=n-1. બરાબર. તો આ રીતે આપણને જે છે એ ડાયસેકેરાઇડ્સનું સૂત્ર પ્રાપ્ત થાય. ડાયસેકેરાઇડ્સ પણ સ્વાદમાં જે છે એ ગળ્યા હોય છે અને પાણીમાં દ્રાવ્ય હોય છે, પણ મોનોસેકેરાઇડ્સની જેમ આસાનીથી કોષરસ સ્તરમાં પસાર થઈ શકતા નથી. બરાબર. તો આ જે છે એનો વિશેષ ગુણધર્મ જોવા મળે છે. સ્વાદમાં ગળ્યા છે અને જે છે એ ટેસ્ટ વાઇઝ જે છે એ સ્વીટ છે અને પાણીમાં દ્રાવ્ય છે, પણ કોષરસ સ્તરમાંથી પસાર થતા નથી જેમ મોનોસેકેરાઇડ થઈ જાય. ચાલો આટલી ચર્ચા કરી આપણે ડાયસેકેરાઇડ્સની. હવે આપણે ડાયસેકેરાઇડ્સના ઉદાહરણો જે છે એ જોઈ લઈએ. બરાબર. તો મહત્વના 3 ડાયસેકેરાઇડ્સ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે. એક છે માલ્ટોઝ, બીજા છે સુક્રોઝ અને ત્રીજા છે લેક્ટોઝ. તો આ પ્રચલિત ડાયસેકેરાઇડ્સના અણુઓ છે. કયા કયા છે? એક છે માલ્ટોઝ, બીજા છે સુક્રોઝ અને ત્રીજા છે લેક્ટોઝ. હવે આપણે શરૂઆતમાં જ કીધું કે ડાયસેકેરાઇડ કેવી રીતે બને તો કે 2 હેક્ઝોસ શર્કરાના જોડાવાથી બને. હવે જોઈ લઈએ આપણે 2 હેક્ઝોસ શર્કરા કઈ છે તો કે જ્યારે માલ્ટોઝનો અણુ બનાવવો હોય તો ત્યારે આપણે કઈ 2 હેક્ઝોસ શર્કરા જોઈએ તો કે બંને આપણે ગ્લુકોઝની જરૂર પડે. બરાબર. ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, 2 ગ્લુકોઝના અણુઓ જ્યારે જોડાય તો ત્યારે એમાંથી શું મળશે? આપણને માલ્ટોઝ પ્રાપ્ત થશે. એવી જ રીતે સુક્રોઝ ક્યારે મળશે તો કે જ્યારે આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જોડાણ કરશું
તો ત્યારે આપણને શું મળશે? સુક્રોઝ પ્રાપ્ત થશે. લેક્ટોઝ ક્યારે મળશે? તો કે જ્યારે આપણે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું જોડાણ કરશું તો ત્યારે આપણને શું મળશે? લેક્ટોઝ શર્કરા ડાયસેકેરાઇડ મળશે. બરાબર, તો આપણને ધ્યાનમાં આવ્યું ડાયસેકેરાઇડ્સ જે છે એ કેવી રીતે બને? માલ્ટોઝ જે છે એ પ્રાપ્ત કરવો હોય તો આપણે શું કરવું પડશે? 2 ગ્લુકોઝના અણુઓને જોડાવાથી મળશે. સુક્રોઝ કેવી રીતે મળશે? તો કે ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ થી મળશે. અને લેક્ટોઝ કેવી રીતે મળશે? ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ થી મળશે. એવી જ રીતે આ પ્રક્રિયા ઉલટી પણ થઈ શકે છે. બરાબર, આ રીતે છે. એટલે કે માલ્ટોઝનું જો આપણે જળ વિભાજન કરીએ તો આપણને 2 ગ્લુકોઝના અણુઓ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે જળ વિભાજન. જ્યારે 2 ગ્લુકોઝના અણુઓને ભેગા કરી અને જો નિર્જલીકરણ કરીએ તો આપણને માલ્ટોઝ પ્રાપ્ત થાય. એવી જ રીતે જો સુક્રોઝનું આપણે જળ વિભાજન કરીએ તો આપણને ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. એવી જ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું નિર્જલીકરણ કરીએ તો શું મળશે? આપણને સુક્રોઝ મળશે. સેમ લેક્ટોઝમાં લેક્ટોઝનું જો જળ વિભાજન કરીએ તો ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ મળશે. અને ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝને નિર્જલીકરણ કરશું તો આપણને શું મળશે? લેક્ટોઝ મળશે. એટલે કે બંને એકબીજામાંથી પ્રાપ્ત થઈ શકે છે. ડાયસેકેરાઇડ્સમાંથી જળ વિભાજન દ્વારા બંને મોનોસેકેરાઇડ્સ અણુઓ મળી શકે છે અને બંને મોનોસેકેરાઇડ્સનું નિર્જલીકરણ કરવાથી આપણને ડાયસેકેરાઇડનો અણુ પ્રાપ્ત થઈ શકે છે. બરાબર, તો આ મહત્વના ડાયસેકેરાઇડ્સ અણુઓ છે. માલ્ટોઝ અણુ જે છે સામાન્ય રીતે આપણે ઉદાહરણો ધ્યાનમાં રાખીએ એટલે સરળતાથી યાદ રહી જાય. આપણા જે ખોરાકમાં ઘઉં આપણે ઉપયોગ કરીએ છીએ તો એમાં લગભગ માલ્ટોઝ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. સુક્રોઝ સામાન્ય રીતે શેરડીના રસમાં જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. લેક્ટોઝ આપણે કીધું કે ગેલેક્ટોઝ જેમ ગાયના દૂધમાં હોય છે, ગાય કે કોઈ પણ દૂધ, બરાબર, ભેંસનું દૂધ, એમ લેક્ટોઝ પણ જે છે એ દૂધમાંથી પ્રાપ્ત થતા અણુઓ છે. બરાબર, તો આ રીતે જે છે એ આપણે જુદા જુદા ડાયસેકેરાઇડ્સ જે છે એ જોઈ શકીએ છીએ. બરાબર, હવે નેક્સ્ટ ટોપિક છે પોલીસેકેરાઇડ, જે આપણા ટેક્સ્ટ બુકમાં આપેલો છે. મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ્સ નથી આપેલા પણ આપણે સમજવાના છે પોલીસેકેરાઇડ્સને સમજવા માટે. બરાબર, એટલે આજનો ટોપિક આપણો ટેક્સ્ટ બુકમાં નથી, નીટ માટે છે, બેઝિક માટે છે, પાયા માટે છે. એટલે આટલું તમે એક્સ્ટ્રા નોટબુકમાં લખી લેજો જેથી તમને આગળ જે છે એ કામમાં આવે. હવેનો પોલીસેકેરાઇડ વાળો ટોપિક આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.